વાહ ભાઈ વાહ. ભારત દેશને સ્વતંત્ર કરવામાં ઘણા સ્વતંત્ર સેનાનીઓએ પોતાની જીવન અર્પણ કર્યું. એમાં એવા એક શિરમોર કહેવાય તો મહાત્મા ગાંધી. એટલે મહાત્મા ગાંધીજીએ પોતાનું આખું જીવન લગભગ દેશને માટે સમર્પિત કર્યું. પોતાના માટે કંઈ કર્યું હોય એવું ઓછું એમ જરાય નહીં. આખા સ્વતંત્ર કરવા માટે જે જીવન આપ્યું. એવો એક પ્રસંગ છે એના જીવનનો કે એકવાર ઓરિસ્સામાં રેલી કરવા કેમ નીકળ્યા હતા. તો ઓરિસ્સા એટલે એમ બહુ ગરીબીવાળો દેશ, રાજ્ય દેશ તો નહીં, ભારતનું છે. તો એણે જોયું કે એક સ્ત્રીને પોતાને એમ શરીર ઢાંકવા માટે કપડાં તો એટલી ગરીબી ધારણ કરી. તો એને મનમાં વિચાર થયો કે હોય કે મારા દેશમાં છે આટલી બધી ગરીબી. અને ત્યારે એ પોતે વકીલ હતા અને કોટ પેન્ટ ને બધું એમ પહેરતા. તે દિવસે એમણે નક્કી કર્યું કે આજથી હું છે ને મારા દરેક ભારતવાસીને એમ કે પહેરવા પૂરતા કપડાં ન મળે, ખાવા અન્ન ન મળે કે એમ કે ન મળે ને ત્યાં સુધી હું પોતે એકમાત્ર કોથળી પહેરી છે. અને એ વચન એને આખું જીવનભર નીકળ્યું. બીજું કે છેક છેલ્લી ઘડીએ એને જ્યારે ગોડસે દ્વારા ગોળી મારવામાં આવી ત્યારે એ બોલ્યા રામ રામ રામ. એટલે આખા એને આપણે ગુરુજી કહે કે ભાઈ તમે નામ સ્મરણ રાખો. એને જીવનમાં એવું કેવું પાકું હોય છે કે છેલ્લી ઘડીએ એને રામ નામ યાદ આવ્યું. આખું જીવન દેશને સમર્પિત અને રામ નામ યાદ કરીને એ પોતે જીવન સફળ કર્યું. બોલો સદગુરુ મહારાજ. જય વાહ ભાઈ.